જો મેળો લાગે મેળો જય બાબારી. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ, જેનું નામ છે લલિતા તાનું ફેમિલી બ્લોગ. આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો આજે છે ભાદરવા સુદ બીજ, એટલે આપણા રામાપીરની સૌથી મોટી બીજ ગણાય અને ભાદરવામાં નોરતા પણ ગણાય આપણા રામાપીરના. તો લલિત અને અમારા અંશુભાઈ, અંશુની સ્કૂલમાં રજા છે તો બંને જાય છે પગપાળા. આપણે પારપડા ધામ છે, ગયા વખતે ગયા હતા ને આપણે બ્લોગ મૂક્યો તો લલિત ચાલતા એકલા ગયા હતા. હા, એક બીજનો આપણે બ્લોગ મૂક્યો છે અને આ બીજી બીજ છે. લલિતે 12 માની છે એટલે 12 બીજ સુધી જશે, કેમ કે 12 બીજના ધણી કહેવાય. તો જય બાબારી આપ સૌને. અને લલિત અને અમારા અંશુભાઈ બંને જાય છે પગપાળા યાત્રા, પારપડા ધામ, રામાપીરના દર્શને. તો બન્યા રહેજો બ્લોગમાં. અને સરસ મજાનો ત્યાં મેળો ભરાય છે મિત્રો, તમને પણ બતાવશે. બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈસ, અમે આવી ગયા છીએ આજે. હું ને અમારો જયભાઈ, અમે બંને સાથે ચાલ્યા છીએ. અને શું લાગે? હા, એને ઈચ્છા હતી હેડવાની, તમે તો ચલો મારી સાથે. અમે બંને જણા નીકળી પડ્યા છીએ. આપણે આવ્યા છીએ માનસરોવર. તો બન્યા રહેજો બ્લોગમાં મિત્રો. જય બાબારી. આજે બીચ છે મોટામાં મોટી. બધાને જય બાબારી. અને જોતા રહેજો બ્લોગ, મજા આવશે. આવે હે ગાઈસ, તો જો લલિત અને અંશુ તો ગયા છે બીજ ભરવા અને આપણે અહીંયા ઘરનું કામકાજ લઈ લીધું છે. પહેલું બનાવવાનું છે આપણે ટિફિન અમારા પ્રિન્સ કુમાર માટે, કેમ કે અંશુ તો સ્કૂલે નથી જવાના એટલે પ્રિન્સુને કે શાક અને રોટલી લઈને જવું નથી. તો આપણે બનાવ્યા છે પૌવા, બટાકા પૌવા બનાવવા છે. જો મસાલો રેડી કરી દીધો છે બટાકા પૌવાનું. અને અહીંયા થાય છે આપણે આ પૌવા, કોથમીર અને ખાંડ ઉપર નાખી દીધું છે, લીંબુનો રસ નાખી દીધો છે. અને આપણો મસાલો રેડી ચડી જાય થોડા બટાકા એટલે અંદર નાખી દઈશું. બાકી પૌવા એમને લઈ જવા છે આજ, બસ. એટલે પૌવા જ બનાવવાના છે. બીજું તો લલિત નહીં આવશે એટલે જોઈશું કે એમને શું ખાવું છે. અને ઘરનું કામ બાકી છે. મને થઈ ગઈ છે શરદી મિત્રો, એટલે કાલે પણ બ્લોગ નહોતો બનાવ્યો અને થોડી તબિયત સારી નથી, પણ તોય આજે કીધું ચાલો બ્લોગ બનાવી દઈએ. તો બન્યા રહેજો બ્લોગમાં, બ્લોગ જોવાની મજા આવશે. તો જોતા રહેજો અમારો બ્લોગ. થાક લાગે? થાક નહીં લાગે. થાક તને લાગે? તમને લાગે? મને નહીં લાગે. તો હેડો તાણે. તો ગાઈસ, અડધા સુધી આપણે આવી ગયા છો, હવે અડધું બાકી. બધાને જય બાબારી મિત્રો. બ્લોગ જોજો આખો પૂરો, અને તમને પણ આગળ ચાલો રામાપીરના દર્શન હું કરાવું. તો જય બાબારી, જય રામશાહ. તો ગાઈસ, આપણે આવી ગયા છો ફાઇનલી બાબારીના મંદિરે. ખાસી બધી ભીડ હશે, કારણ કે આજે બીજ છે, મોટામાં મોટી ભાદરવાની બીજ છે, એટલે બધા ઘણી બધી ભીડ હશે આજે. મિત્રો જોડાયેલા રહેજો બ્લોગમાં અને જય બાબારી લખતા રહેજો મિત્રો. ગાઈસ, જબરજસ્ત મેળો લાગેલો છે પારપડા ગામ ને આપણે દર વખત આપણે આ દાદા જોડેથી પ્રસાદી લઈએ, તો આજે પણ ફરીથી આપણે દાદા જોડેથી પ્રસાદી લેવા. દાદા જય બાબારી. દર પર આવું ને હું તમારી જોડેથી જ લઉં પ્રસાદી, બરોબર? જય બાબારી. હા, તો ગાઈસ આવી ગયા છો અમે ફાઇનલી બાબારીના મંદિરે. તો તમે પણ દર્શન કરી લેજો ને જય બાબારી કમેન્ટમાં લખજો મિત્રો. ઘણી બધી પબ્લિક છે, જુઓ. જય બાબારી. અહીંયા બધી પ્રસાદી ને બધું અહીંયા આગળ હોમ કરવાનું. તો મિત્રો જય બાબારી, તમે પણ દર્શન કરી લો બાબા રામદેવ પીરના. બાબા રામદેવ પીર સૌની મનોકામના પૂર્ણ કરે. જય બાબારી.
તમે પણ મિત્રો દર્શન કરી લો. અને ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે. જય બાબારી. તો ગાઈસ સરસ મજાના દર્શન થઈ ગયા અને તમે જોઈ શકો છો મંદિરનો નજારો પણ કેટલો મસ્ત છે, વાતાવરણ પણ મસ્ત છે અને સામે છે જમણવાર. તો પ્રસાદી લઈને આપણે ઘરે જઈશું. તો બધા જય બાબારી લખજો મિત્રો, જય બાબારી. તો મિત્રો હું ને અંશુ પછી જતા રહ્યા દર્શન કરીને. તરત જ અંશુ કહે ચલો આપણે પ્રસાદી લઈ લઈએ. તો અમે અંશુ નીકળી પડ્યા પ્રસાદી લેવા માટે. તો ગાઈસ સરસ મજાના દર્શન થઈ ગયા છે અને પ્રસાદી પણ છે, ગરમ દૂધ અને અંદર કાજુ બદામ વાળું પ્રસાદી દર વખતે હોય જ છે. અને પેલી સાઈડ જમવાનું પૂરું આખું જમવાનું પણ રાખેલું છે. તો હશુભાઈ લેવી પ્રસાદી લઈને જ જવું ને, જમીને જ જવું ને. તો મિત્રો ચલો હવે આપણે જમવા જઈએ. અને તો ગાઈસ ઘણી બધી પબ્લિક હતી અને બધા પ્રસાદી લેતા હતા. અને આ છે જગ્યા જ્યાં દર્શન કરીને બધાને પ્રસાદી લઈને જ ઘરે જવા દેતા હતા. અને સરસ મજાનું આયોજન પણ હતું. ગાઈસ આપણે પ્રસાદી લઈ લીધી છે. શીરો છે, મગ છે અને ભાત અને દાળ છે. તો અમારા હશુભાઈ પણ સરસ મજાની પ્રસાદી લઈ લીધી છે. જય બાબારી હશુભાઈ. અને મિત્રો આપણે પ્રસાદી લેવા તો ઘણા લોકો આવ્યા છે, બધા જમવા બેઠા છે. આપણે લઈ લીધી છે પ્રસાદી. જય બાબારી, જય બાબારી. ગાઈસ સરસ મજાના દર્શન થઈ ગયા છે અને હવે દર્શન કરીને આપણે જઈએ છીએ ઘરે. માતાજી મળ્યા. શું કરશો બોલો? જય માતાજી. તો હવે જઈએ છીએ ઘરે ને જોડાઈ રહેજો બ્લોગમાં. મેળો લાગે, મેળો. જય બાબારી. સરસ મજાનો મેળો છે. ઘણી બધી તમે બી આ આજુબાજુમાં રહેતા હોય, નજીક કોઈ તો આવજો રમાપીરના દર્શન કરવા. સરસ મજાના રમકડા, બધી આઈટમો ખાવાની, ગોળીઓ મળે છે. મેળો લાગેલો આખો. ગાઈસ રિક્ષામાં બેસી ગયા છો અમે અને અંશુભાઈ. હવે જઈએ છીએ ઘરે. તો મિત્રો આપણે પૌવા રેડી થઈ ગયા છે જો. અને આપણે એમના ટિફિનના બોક્સ બે ભરી દીધા છે અને અહીંયા નાસ્તો કરવા બેસી ગયા છે. આજે પ્રિન્સ કુમારને રજા નથી, અમારા અંશુભાઈને એકલાને રજા છે. એટલે હા, એકલાને સ્કૂલે જવાનું. જવું તો પડે, તમારે રજા નથી વચ્ચે, ભાઈને હતી એટલે ભાઈને નથી. હા, તે ભાઈને 4 દાડા તો હું અહીંયા ભાઈને તૈયાર કરાવી દઉં હમણાં સ્કૂલ જઈને આવો ને એ તરત ભણવા. હં, લે થોડો નાસ્તો કર, ટેન્શન ના લે બકા. હો બકા, થોડો નાસ્તો કર. નાસ્તો કર. ગાઈસ પૌવા સરસ મજાના બનાવ્યા ગુડી. ચાલશે રાત તો પૌવા. તો ગાઈસ પ્રિન્સને તો મૂકી દીધો તો આપણે સ્કૂલે. અને લલિત પણ થોડી વારમાં આવી જશે. ફોન કર્યો તો એટલે પહોંચી ગયા હતા ને કે રિટર્ન થઈ ગયા છે. તો થોડી વારમાં આવી જશે લલિત અને અંશુ 2 જણા. જોઈએ આવે એટલે કેવા થાક્યા છે. ગાઈસ આવી તો ગયા છે. અંશુને પૂછી, અંશુ પહેલી વાર ગયા છે ને. થાક્યા? અંશુને થાક ના લાગ્યો? લાગ્યો કે ના? ના આઈડિયા ક્યાં તા પપ્પા તો આયા તા લંગડાતા જાય. હા, હેડતા નહીં ને એટલે કોમ બાકી. હા, ઉડીને ના, પણ તમે રોજ હેડતા નહીં ને. શું લાયા? તમે હંપેતરું આવ્યું નતું? હા, લઈને હા, આગળ પારપડા જમીન આયા. જમીન મસ્ત પ્રસાદી લીધી. તમે પિન્સુને એવી રીતના લલચાડ ના બચારાને. એને સ્કૂલ જવાનું હતું ને એ તો જવાનું ના જ પાડતો હતો કે મારે તો નહીં જવું. પણ મેં કીધું ના બેટા જવું પડે. નાવું છે? હા, નાવું પડે, ગરમ પાણી મૂકી દે. એ ગાઈસ તો જો પ્રિન્સ કુમાર આવી ગયા છે સ્કૂલેથી. પાછું આપણે ચા નાસ્તો કરી દીધો છે સાંજનો. અને
તો આજ તો તડકો નીકળ્યો તો મિત્રો 2 દિવસ સતત વરસાદ થઈને આજે થોડો તડકો નીકળ્યો છે એટલે આપણે કપડાં 2 દિવસથી ધોયા નહોતા હાથ ધોયા છે. જો આ ઢગલો આટલો વાળવાનો છે. અંશુ ચોપડા મૂકીને જતો રહે છે રમવા માટે. બંને છોકરા હોય થોડી વાર આપણે ધાબે જઈને યુટ્યુબ લાઈવ કરીશું તો બન્યા રહેજો બ્લોગમાં. જોતા રહો મારો વિડીયો. ચાલ બધા ચોપડા ઠેકોણે કર. તું શું કરવા મિલ્યો? બધું ચમ ફેદીને બેઠો હોય તું? હા હવે ભૂખ નહીં લાગી? આજ તો બે જણ આના તું શું કાઢીને બેઠો? પરસાદી હવારની હવે બતાડી તે પરસાદી હવે લઈને આવ્યા. ના ખાંસી થાય બેટા મત ખા. ખા કરીએ ના લાવવાના. ટોપરું કરી તો ઘણું કાં તો બીજી પરસાદી લેવાની. લઈ લે વેણી બધી લઈ લે. તો ગાઈઝ રસોઈ બનીને તૈયાર છે. છોકરાઓને જમવાનું છે. રોટલી બનાવવાની બાકી છે. આપણે બનાવીએ છે શીરો. અમારા અંશુભાઈ સવારે ખાઈને આવ્યા હતા ને. અંશુ સવારે ખાઈને આવ્યા તો અંશુને પપ્પા એટલે પ્રિન્સ કહે કે મને બનાવી આલો એટલે એમના માટે બનાવે છે મગ શીરો અને રોટલી બનાવી છે. તો મિત્રો રોટલી બનાવી દઉં ફટાફટ. 4-5 બનાવી છે વધારે કંઈ બનાવવાની નથી. અને જમી લઈશું હવે. જમવાનો ટાઈમ થઈ ગયો છે. હે ગાઈસ તો આજના વિડીયોને આપીએ છીએ એન્ડ. બધા ખાઈ પીને મસ્ત થઈને સૂઈ ગયા છે અને તબિયત સારી નથી તમને ખબર જ છે. તો આજના વિડીયોને આપીએ છીએ એન્ડ. આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તો બાય, ગુડ નાઇટ.